Delegate Troop Tuition. Delegate, 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 delegate. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરવાનો છે ભાગ 2 માં એક અગત્યના ચેપ્ટરનો. ભાગ 2 નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. વિભાગ F માં એક દાખલો આપણને 11 માર્કનો પૂછાશે. પહેલા ભાગમાંથી આપણને વાર્ષિક હિસાબ પૂછાશે, એ ભાગીદારી પેઢીના પૂછાશે. ભાગ 2 થી આપણને કંપનીના વાર્ષિક હિસાબ પૂછાશે. બંનેનો 11 માર્કનો દાખલો. ટોટલ વિભાગ F આપણને 22 માર્કનો પૂછાશે. પહેલા વાર્ષિક હિસાબમાં ભાગીદારી પેઢીમાં આપણી પાસે 5 થી 6 ખાતા હતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, કંપનીનું પાકું સરવૈયું. જ્યારે આ વાર્ષિક હિસાબ પ્રમાણમાં બહુ જ સરળ છે. માત્ર 2 જ પત્રક આપણે તૈયાર કરવાના છે. પાકું સરવૈયું અને નફા નુકસાનનું પત્રક. 2 ફોર્મેટ ફિક્સ છે. જો એ 2 ફોર્મેટ તમે તૈયાર કરી નાખ્યા તો આરામથી 11 માર્કના દાખલાનો જવાબ આવશે. ત્યાં 5-6 ખાતા તૈયાર કરવા એની કરતાં અહીંયા માત્ર નાના એવા 2 ખાતા જ તૈયાર કરવાના છે. ઝડપથી દાખલો સરળતાથી પૂર્ણ થશે અને 11 માર્ક છે. પણ એની માટે થોડીક માહિતી આપણી પાસે હોવી જરૂરી છે, જે આપણે તૈયાર કરવાનું જ છે. ખાસ 2 વાર લખો અને તૈયારી કરો. તો આગળ વધીએ. સૌથી પહેલાં પાકા સરવૈયાનો નમૂનો આપણે જોઈએ. કઈ રીતે ખાના દોરવાના છે. વિગત 2 રકમ રૂપિયાના ખાના તૈયાર કરો તોય ચાલે. રકમ રૂપિયા અને તારીખ ખાલી જગ્યાના રોજ રૂપિયા એ રીતે લખો તો પણ ચાલે. ઉપર હેડિંગ આપવાનું છે આપણે જેમ આપતા હતા એમ જ. તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. પાકું સરવૈયું 2 ભાગમાં વહેંચાયેલું છે. આપણે ભાગીદારી પેઢીમાં ઉધાર જમા એવી રીતે લખતા હતા, કંપનીમાં ઉધાર જમા આવશે નહીં. ત્યાં આપણે શું કરતા હતા, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. અહીંયા મૂડી દેવા સાઈડ છે એને ઇક્વિટી અને જવાબદારીઓ નામ આપ્યું છે. મિલકત લેણા હતી એને માત્ર મિલકતો નામ આપ્યું છે. અને પત્રક છે એટલે સીધું ઉભાત સ્વરૂપે તૈયાર થશે, ભાગ પાડવાના નથી. તો પાકા સરવૈયામાં સૌથી પહેલો ભાગ આપણી પાસે આવશે ઇક્વિટી અને જવાબદારીઓ. તો પહેલું આવશે ઇક્વિટી અને જવાબદારીઓ. આગળ નંબર આપણે આપવાનો છે. 2 ભાગ છે. મિલકતોમાં આપણે નંબર 2 આપશું. હવે એનાય પેટા ક્રમાંક આપણે યાદ રાખવાના છે. તો ઇક્વિટી અને જવાબદારીઓમાં પહેલું આપણી પાસે આવશે શેર હોલ્ડર્સના ભંડોળ. આ બંને આપણી પાસે હેડિંગ છે. શેર હોલ્ડર્સના ભંડોળમાં કઈ કઈ માહિતી આવે, મુખ્ય 2 જ આવશે. A B શેર મૂડી અનામત વધારો. A શેર મૂડી, B અનામત વધારો. પણ શેર મૂડીની અંદર કઈ કઈ માહિતી આવે એ આપણે શીખવાનું છે. તો આપણી માટે એ જ અગત્યનું છે. ફોર્મેટ ઝડપથી યાદ રહી જશે. અનામત વધારામાં તમામ પ્રકારની અનામત અને વધારો આવશે, જે આપણે પાકા સરવૈયું પૂરું કર્યા પછી જોશું કે કયા હેડિંગ નીચે કઈ કઈ માહિતી આપણે લખી શકાય. તો પહેલું ઇક્વિટી અને જવાબદારીઓ, એમાં પહેલો પેટા ક્રમાંક શેર હોલ્ડર્સના ભંડોળમાં 2 જ માહિતી આપણે આવે, શેર મૂડી, અનામત વધારો. હવે આવશે આપણી પાસે બિન ચાલુ જવાબદારીઓ, જેને આપણે લાંબા ગાળાના દેવા કહીએ છીએ, પણ હેડિંગ આ જ રીતે આપવાનું છે, બિન ચાલુ જવાબદારીઓ. એમાં 3 માહિતી આપણી પાસે આવશે ફિક્સ, એની સિવાય વધવાનું નથી. પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. બસ આ ફિક્સ છે, આમાં કોઈ ફેરફાર થવાનો નથી. હા, એની અંદર પેટા ક્રમાંકમાં તમારે શું લખવું એ આપણે યાદ રાખવાનું છે. તો બિનચાલુ જવાબદારીઓમાં આપણે 3 મુદ્દા ABC આ જ રીતે લખશું શક્ય હોય ત્યાં સુધી.
લાંબા ગાળાના ઉછીના નાણાં, જેમાં મોટે ભાગે બેંક લોન, ડિબેન્ચર, આગળ અભ્યાસ કરશું આપણે લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. નંબર 3, 2 થી એક્ઝેક્ટ ઉલટું. ઉપર બિનચાલુ જવાબદારીઓ, હવે ચાલુ જવાબદારીઓ. ઉપરના 3 રિપીટ થશે અને એક વધારાનું આવશે, એટલે ચાલુ જવાબદારીઓમાં ABCD 4 મુદ્દા આવશે. ઉપર એ શું હતું? લાંબા ગાળાના ઉછીના નાણાં. અહીંયા ચાલુ એટલે ટૂંકા આવી જશે, તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બીજું એક બદલાશે, વેપારી દેવા. ત્રીજું પાછું ઉપરથી લેવાનું છે. ઉપર બી શું લખ્યું હતું? અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અહીંયા અન્ય ચાલુ જવાબદારીઓ આવશે. ઉપર ત્રીજું શું હતું? લાંબા ગાળાની જોગવાઈઓ. અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈઓ. અને છેલ્લે આપણે સરવાળો કરી નાખવાનો છે પૂરું. તો એક સાઈડ આપણી માટે પૂરી થઈ ઇક્વિટી અને જવાબદારીઓ. બહુ સરળ છે. સૌ પ્રથમ આ ફિક્સ, આટલું આપણને યાદ રહેવું જ જોઈએ. આનાથી વધવાનું નથી કાંઈ. જ્યારે આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ ત્યારે આપણે એ યાદ રાખવાનો છે કે શેર મૂડીમાં શું આવે. તો મુખ્ય 2 શેર આવે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. બાકી હપ્તા, અગાઉથી મળેલ હપ્તા. જો 3-4 વર્ષથી આ ચેપ્ટર બોર્ડમાં મૂક્યું છે. 2020માં શું થયું? તો કે એણે શેર પર બાકી હપ્તાનો ટોપિક આપણને બોર્ડમાં પૂછ્યો. હવે આપણને જે ટેક્સ્ટ બુકમાં દાખલા આપ્યા છે એમાં બાકી હપ્તાની કોઈ માહિતી, હપ્તા હોય એવો કોઈ દાખલો જ નથી આપ્યો. તો આપણે અભ્યાસ જ ન કર્યો હોય કે શેર પરના બાકી હપ્તા શું થાય, તો એ આપણે હમણાં આગળ શીખવાનું છે કે ભાઈ બાકી હપ્તા હોય તો આપણા જે શેર છે શેર મૂડી એમાંથી બાદ થાય. અગાઉથી મળેલ હપ્તા, મળવાના બાકી હપ્તા, આવું અલગ અલગ આપણે શીખવાનું છે. અનામત વધારો આપણે લખી નાખ્યો, પણ અનામતમાં કઈ કઈ માહિતી આવે એ આપણે યાદ રાખવાનું છે. બહુ વધારે આવવાનું નથી, સરળ છે. 11 માર્ક છે, આરામથી 11 માર્ક ખેંચાય એવું છે. તો પહેલાં મુખ્ય હેડિંગ ઇક્વિટી અને જવાબદારી, મેન હેડિંગ. અંદરના 3 હેડિંગ શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. હવે બિનચાલુ ને ચાલુ એક્ઝેક્ટ ઊંધું છે એટલે યાદ રહે. ઉપર પહેલું એ લાંબા ગાળાના ઉછીના નાણાં, તો નીચે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એક વેપારી દેવા નીચે વધી જશે. ઉપર બી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, નીચે અન્ય ચાલુ જવાબદારીઓ. ટૂંકા ગાળાની લખો તોય ચાલે. ઉપર સી લાંબા ગાળાની જોગવાઈઓ, તો નીચે ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો આ થઈ ગયું પહેલી સાઈડ આપણી માટે ઇક્વિટી અને જવાબદારીઓ. હવે આપણે મિલકતો બાજુ જોઈએ. ટોટલ આપણે કરી નાખવાનો છે આખા પાકા સરવૈયાનો. હવે મિલકત સાઈડ જોઈએ. મિલકતોમાં આપણી પાસે 2 જ હેડિંગ છે. પહેલું બિનચાલુ મિલકતો, બીજું ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતમાં પાછું આપણે ABCD ક્રમશઃ લખતા જઈએ. તો પહેલું એ આવશે આપણી પાસે કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં આપણી પાસે 2 છે, દ્રશ્ય અને અદ્રશ્ય. તો દ્રશ્ય અને અદ્રશ્ય. હવે દ્રશ્ય આપણી પાસે ઢગલાબંધ છે જેને જોઈ શકીએ. જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, હથિયારો, ઓજારો. આરામથી દ્રશ્ય યાદ રહી જશે, તૈયારી કરવાની જરૂર નથી. અદ્રશ્ય 11માં 4 ભણ્યા. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. એ સિવાય 2-4 અદ્રશ્ય મિલકતો બીજી યાદ રાખવાની છે જે આપણે હમણાં અભ્યાસ કરશું. બી બિનચાલુ રોકાણો, 1 વર્ષ કરતાં વધુ સમયના રોકાણો. 1 વર્ષ કરતાં ઓછા તો ટૂંકા ગાળાના રોકાણો અથવા ચાલુ રોકાણો. 1 વર્ષ કરતાં વધુ તો બિનચાલુ રોકાણોમાં આવશે. લાંબા ગાળાની લોન અને ધિરાણ. આપણે કોઈને 1 વર્ષ કરતાં વધુ સમય માટે લોન ધિરાણ આપી હોય, ખાસ કરીને ડિપોઝિટો આપણી પડી હોય, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ડિપોઝિટ. ડી અન્ય બિનચાલુ મિલકતો. આમાં મોટે ભાગે આપતા નથી, આ જ હેડિંગથી આપેલું હશે. અન્ય બિનચાલુ મિલકતો, એની અંદર પેટા ક્રમાંક આવતો નથી, આ જ નામ આપણી પાસે હશે. હવે આપણે જોવાનું છે ચાલુ મિલકતો. એમાં ABCDF વધારે છે પણ સરળ છે. ઉપરથી
બિનચાલુ રોકાણો, તો અહીંયા પહેલું આવશે ચાલુ રોકાણો, 1 વર્ષ કરતાં ઓછા સમય માટેના રોકાણો. બી, માલ સામગ્રી, આખા સ્ટોક પણ કહેવાય. ઘણીવાર સ્પેર પાર્ટ પડ્યા હોય, કઈ કઈ માહિતી આવે એ હમણાં આપણે અભ્યાસ કરશું. તો યાદ રાખવાનું છે માલ સામગ્રીમાં કઈ કઈ માહિતી હોઈ શકે. પછી છે આપણી પાસે વેપારી લેણાં, એમાં 2 વસ્તુ આવે. વેપારી દેવા, હમણાં આપણે અભ્યાસ કર્યો એમાં 2 જ વસ્તુ ખાસ યાદ રાખવાની. લેણદારો દેવી હુંડી, વેપારી દેવામાં ઉલટું દેવાદારો લેણી હુંડી. આ વેપારી લેણામાં આવે. રોકડ અને રોકડ સમકક્ષ, રોકડ સિલક, બેંક સિલક, ચેક, આ બધું રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, 1 વર્ષ કરતાં ઓછા સમય માટે કોઈને આપણે લોન અને ધિરાણ આપી હોય. અને છેલ્લું છે અન્ય ચાલુ મિલકતો, આમાં મળવાની બાકી આવકો અને અગાઉથી ચૂકવેલ ખર્ચા 2 ફિક્સ આવશે. તો આખું પાકું સરવૈયો આપણે ફોર્મેટ યાદ કરી નાખવાનું છે. કયા હેડિંગ ક્યારે આવશે? પહેલું આપણે જોયું ઇક્વિટી અને જવાબદારીઓ, બીજું હેડિંગ આપણું મિલકતો. ઇક્વિટી જવાબદારી આખી તૈયાર થાય પછી જ નીચે આપણે મિલકતો તૈયાર કરી શકીએ. તો ઇક્વિટી જવાબદારીઓમાં આપણી પાસે મુખ્ય 3 હેડિંગ હતા. પહેલું શું હતું? શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. મિલકતો સાઈડ 2 જ હેડિંગ છે, બિનચાલુ મિલકત, ચાલુ મિલકત. બાકીના આંતરિક પેટા ક્રમો આપણે યાદ રાખવાના છે અને ફરજિયાત ક્રમમાં જ રહેવું જોઈએ કે ભાઈ મિલકતોમાં પહેલું બિનચાલુ જ આવે, એમાં એ કાયમી મિલકતો જ આવે, એમાં પાછા 2 ભાગ પાડવાના, દ્રશ્ય અદ્રશ્ય. પછી બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. તો આ ક્રમ જળવાવો ફરજિયાત છે. અને છેલ્લે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરી નાખવાનો છે, નીચે ડબલ લાઈન. બીજી વસ્તુ યાદ રાખવાની છે ખાસ કે કયા હેડિંગમાં કઈ માહિતી આવશે. મને ખ્યાલ આવી ગયો બિનચાલુ રોકાણ હેડિંગ યાદ રહી ગયા. કાયમી મિલકતો દ્રશ્ય, પણ દ્રશ્યમાં કઈ કઈ આવશે, અદ્રશ્યમાં કઈ કઈ મિલકતો આવશે, આ આપણી માટે મહત્વનો છે. તો હવે પછી આપણે જોઈએ કે ભાઈ શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી આવ્યું તો શેર મૂડીમાં કઈ કઈ માહિતી આવે, અનામત વધારો આવ્યું એમાં કઈ કઈ માહિતી આવે. તો હવે એનો અભ્યાસ કરીએ. ચાલો, ઇક્વિટી જવાબદારીઓ, એમાં શેર હોલ્ડર્સના ભંડોળમાં કઈ કઈ માહિતી આવે? શેર મૂડી. એમાં 2 જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર મૂડી. એ સિવાય છેલ્લે જુઓ HI વાળું બાકી હપ્તા, જપ્ત થયેલ શેરની વસૂલાવેલ રકમ પ્લસ થાય, બાકી હપ્તા હોય તો બાદ થાય. એ સિવાય આપણને ઘણી માહિતી આપી છે, પણ આ બધું આપણે અત્યારે ઉપયોગ કરવાનો નથી. જ્યારે તમે કંપનીમાં ગયા અથવા CS થયા અને તમારે CAમાં વાર્ષિક હિસાબ ઓડિટ કરવાના થયા ત્યારે તમારા માહિતી ખાસ ધ્યાન રાખવાની છે. આપણે ઇક્વિટી અને જવાબદારીઓ હેડિંગ આપશું. એમાં હેડિંગ આપશું શેર હોલ્ડર્સના ભંડોળ, એમાં પહેલું શેર મૂડી. જો બંને શેર હોય તો પાછું નીચે લખશું આપણે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. બંનેની રકમ પહેલા ખાનામાં લખવાની. આપણે રૂપિયાના 2 ખાના જોયા હતા વાર્ષિક હિસાબ પાકા સરવૈયામાં. તો શું યાદ રાખવાનું છે? શેર હોલ્ડર્સના ભંડોળમાં 2 શેર મૂડી યાદ રાખવાની છે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. છેલ્લી 2 માહિતી બાકી હપ્તા હોય તો આપણી જે શેર મૂડી છે એમાંથી બાદ થશે અને જપ્ત થયેલ શેર ઉપર વસૂલાવેલ રકમ હોય તો એ પ્લસ થશે. હવે જોઈએ કઈ રકમ છે એ પ્રમાણે અનામતમાં પણ જશે, પણ આપણે આ 2-3 મુદ્દા અહીંયા યાદ રાખવાના છે. એ સિવાય આપણે જોયું તો અનામત વધારામાં કઈ કઈ માહિતી આવશે? મૂડી અનામત, મૂડી પરત અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત અનામત, પુનઃ મૂલ્યાંકન અનામત, શેર વિકલ્પ બાકી ખાતું, જે આપણે લગભગ ક્યાંય આવશે જ નહીં, અત્યારે પ્રશ્ન નથી. અન્ય અનામતો જેવી કે ડિવિડન્ડ, સમતુલા ભંડોળ, રોકાણ અનામત,
આ 11માં ભાગ 2માં આપણે અનામત અને જોગવાઈવાળા ચેપ્ટરમાં ડિવિડન્ડ સમતુલાની ભણી ગયા. આપણે નફા નુકસાનના પત્રકનો વધારો જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે સૌથી પ્રથમ આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરશું. પત્રકમાં આપણે ભાગીદારી હોય તો નફો કહેતા હતા, અહીંયા આપણે વધારો કહેશું. તો એ જે નફા નુકસાનનો નફો રહ્યો એ પણ આપણી માટે અનામત વધારામાં આવશે. ડિવિડન્ડ, બોનસ શેર અને અનામત ખાતે કરેલ ફાળવણી સરળ છે. ટૂંકમાં એક બે અનામતો મોટે ભાગે માંડ એકાદ બે આવશે. એક ફરજિયાત આવશે જ્યારે આખા વાર્ષિક હિસાબ હોય ત્યારે, કારણ કે તમે નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યું હોય એમાં નફો તો હોવાનો જ અથવા ખોટ હોવાની. ખોટ હોય, ઉધાર બાકી હોય નફા નુકસાનની તો બાદ કરવાની. નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે એનો વધારો, તો એ અનામતમાં આપણે લખશું અને એ રકમમાં પ્લસ થશે. તો બંને આપણે જોઈ લીધું. શેર મૂડીમાં કઈ કઈ માહિતી આવશે? અનામત વધારો. હવે દેવાની વાત કરીએ, બિન ચાલુ જવાબદારીઓ, તો એમાં કઈ કઈ માહિતી આવશે? તો કે આપણે પહેલું જોયું હતું લાંબા ગાળાના ઉછીના નાણાં. એમાં ખાસ કરીને તમે ક્યાંથી નાણાં લીધા છે? બોન્ડ અને ડિબેન્ચર બહાર પાડ્યા. બેન્કો, કંપનીઓ પોતાના બોન્ડે બહાર પાડે, ડિબેન્ચર પણ બહાર પાડે, તો એ આપણે રૂપિયા ઉછીના લીધા કહેવાય. અને લાંબા સમયના હોય છે, 1 વર્ષ કરતાં વધુ સમયના. મુદ્દતી લોન એટલે લાંબા સમયની 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષની લોન લીધી હોય, બેંકમાંથી લીધી હોય, તમે અન્ય કોઈ બીજા પક્ષ પાસેથી પણ લીધી હોય, તો એ પણ આપણી માટે ખાસ આપણે શબ્દ યાદ રાખવાનો છે. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં 2 શબ્દ, લોન અને ડિબેન્ચર. બેંક લોન અને ડિબેન્ચર. મુલતવી ચૂકવણીની જવાબદારીઓ કે જે આપણે લાંબા સમય પછી ચૂકવણી કરવાની છે. થાપણો, બેંક છે પબ્લિક પાસેથી થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે, તો એ પણ લાંબા ગાળાનું દેવું કહેવાય, જવાબદારીઓ કહેવાય. સંબંધિત પક્ષો પાસેથી લીધેલ લોન અને ધિરાણ, ટૂંકમાં એક પ્રકારની આપણે લોન જ લીધી છે અન્ય પક્ષો પાસેથી. નાણાકીય ભાડાપટ્ટાની લાંબા ગાળાની જવાબદારીઓ, કોઈ મિલકતો લાંબા સમય સુધી કરાર કરી ભાડે લીધી છે, તો એ લાંબા સમય માટે તમારે દેવું થઈ ગયું, તો એ પણ આવશે. અન્ય લોન, ધિરાણ મોટે ભાગે હોતું નથી. 2 જ શબ્દો આપણે ખાસ પકડવાના છે, બેંક લોન અને ડિબેન્ચર. બોન્ડવાળા જો ફેરફાર કરવો હોય તો ડિબેન્ચરની જગ્યાએ બોન્ડ. બોન્ડવાળો એકેય દાખલો આપણે સ્વાધ્યાયમાં નથી, ઉદાહરણમાં નથી, એટલે આપણે વિચારવું પડે બોન્ડ ક્યાં આવશે. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. આટલા મુદ્દા આપણે લાંબા ગાળાના ઉછીના નાણાંમાં યાદ રાખવાના છે. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં વેપારી દેવા તો આપણે અલગથી જ હેડિંગ આપીએ છીએ એટલે પ્રશ્ન નથી. શું આવશે? તો લાંબા ગાળાની અન્ય જવાબદારીઓમાં પ્રોવિડન્ટ ફંડ, તમામ પ્રકારના ફંડ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ એટલે પીએફ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ. મોટે ભાગે ફંડ શબ્દ હશે યાદ રાખવાનું છે. લાંબા ગાળાની જોગવાઈઓ, તો એ આપણને સ્પષ્ટ કહી દીધું હશે કે આ લાંબા ગાળાની જોગવાઈ છે. મોટે ભાગે એ જ નામથી આપે છે, બાકી મહત્વ અલગથી કાંઈ આવશે નહીં. એની અંદર પેટા ક્રમાંક મોટે ભાગે હોતો નથી. ચાલુ જવાબદારીઓમાં પહેલું હતું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે બેંકો પાસેથી કે અન્ય પક્ષ પાસેથી આપણે લોન લીધી હોય, સંબંધિત પક્ષકારો પાસેથી લોન અને ધિરાણ એટલે આપણા જે કંઈ કંપનીને સંબંધિત પક્ષકારો છે એમાં લેણદારો આવી ગયા, આપણને 1 વર્ષ કરતાં ઓછા સમય માટે કાચો માલ પૂરો પાડે, પણ એ આપણે વેપારી દેવામાં આવી ગયા. થાપણો 1 વર્ષ કરતાં ઓછા સમય માટે આપણે સ્વીકારી હોય. અન્ય લોન અને ધિરાણ એ કાંઈ અલગથી આવવાનું નથી. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં ખાસ મુદ્દો યાદ રાખવાનો છે, 1 વર્ષથી ઓછા સમય માટે આપણે રૂપિયા ઉછીના લીધા હોય. અન્ય ચાલુ જવાબદારીઓ, અન્ય ચાલુ જવાબદારીઓમાં આપણે 2-3 વસ્તુ યાદ રાખવાની છે. અગાઉથી મળેલ આવક, નહીં ચૂકવેલ ડિવિડન્ડ. આપણી ભાષામાં કહીએ તો ચૂકવવાનું બાકી અને અગાઉથી મળેલ. ચૂકવવાનું બાકી
અગાઉથી મળે. આ બે વસ્તુ યાદ રાખવાની છે. પાછળ શબ્દ બદલાતા જશે. ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનું બાકી કમિશન, ચૂકવવાનું બાકી જાહેરાત ખર્ચ, ચૂકવવાનું બાકી અગાઉથી મળે. ટૂંકા ગાળાની જોગવાઈઓમાં છેલ્લી લાઈન આપણે ખાસ યાદ રાખવાની છે. કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, શકમંદ લેણા જોગવાઈ ખાસ આવશે. કરવેરા અને ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ એટલે તમે જાહેર કરી દીધું, ચૂકવી દીધું નથી, જે 1 વર્ષની અંદર તમારે ચૂકવવું પડશે. કરવેરા દર વર્ષે ભરવાના જ હોય, તો એની માટે આપણે અલગથી જોગવાઈ કરીએ તો કરવેરાની જોગવાઈ. આ બે મોટે ભાગે હોય છે. તો આ થઈ ગઈ દેવા સહાય. હવે મિલકતો સહાય. બિનચાલુ મિલકત, સ્થિર, એમાં દ્રશ્ય. તો દ્રશ્ય આપણને ખ્યાલ જ છે કઈ કઈ આવશે. જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો, ઓફિસ સાધનો, જે આપણે આરામથી ઓળખી શકશું. ભાડા પટ્ટાની મિલકતો પણ આપણે દ્રશ્ય મિલકતોમાં જ લેવાની છે. અદ્રશ્યમાં પહેલાં આપણી 4: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. એ સિવાય આપણી પાસે કઈ કઈ છે? ટ્રેડમાર્કની જગ્યાએ બ્રાન્ડ શબ્દ પણ હોઈ શકે. સોફ્ટવેર, કોમ્પ્યુટરનો, કે જે એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. પ્રકાશન હકો, જે કોપીરાઇટમાં આવી જાય પણ આપણને અલગથી પ્રકાશન હકો શબ્દ આપે તો આપણે ગોતવું પડે ક્યાં આવશે. ખાણના હકો. ટેકનિકલ જાણકારી. ટેકનિકલ જાણકારી પણ અગત્યની છે. મોટી મિલકત કહેવાય. 2 વ્હીલ 4 વ્હીલવાળા છે. સૌથી અગત્યનું આપણે ભારતમાં એવરેજ કેટલી આપે છે? તો આની માટે અગત્યનું છે કાર્બેટર એન્જિન. દરેકના કાર્બેટર એન્જિનની ડિઝાઇન જુદી હોય. હવે કોઈ વ્યક્તિ એવા કાર્બેટર બનાવ્યું કે જેને લીધે એવરેજ વધી ગઈ, સારી એવી આવવા માંડી, તો સ્વાભાવિક છે બધી કંપનીઓ એ ખરીદવા માટે મથશે. તો એ આપણી પાસે ટેકનિકલ જાણકારી છે કઈ રીતે બનાવી શકાય, તો આપણે એને કરોડોમાં વેચી શકીએ. દવાઓ, કોરોનાની અત્યારે કોઈને દવા જ નથી મળી. માનો કે એવા સંજોગોમાં આપણને ખ્યાલ આવી જાય કે આ રીતે દવા બનાવી શકાય અને 100% રિઝલ્ટ આવતું હોય, તો સ્વાભાવિક છે દવાઓ લાખો કરોડો રૂપિયામાં આપણી ફોર્મ્યુલા વેચાશે. ટેકનિકલ માહિતી, લાયસન્સ, ફ્રેન્ચાઇઝ, તો આ બધી આપણી માટે અદૃશ્ય મિલકતો છે. આમાંની મોટા ભાગની તમે જોઈ શકતા નથી પણ એની કિંમત ઉપજ છે, એટલે એ આપણી માટે અદૃશ્ય મિલકતો છે. આગળ વધીએ. બિનચાલુ રોકાણો. એમાં મિલકતોમાં રોકાણ 1 વર્ષ કરતાં લાંબા સમય માટેના રોકાણ. ઇક્વિટી શેરમાં રોકાણ, પ્રેફરન્સ શેર, સરકારી ટ્રસ્ટ જામીનગીરીઓમાં રોકાણ, ડિબેન્ચર બોન્ડમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભાગીદારી પેઢીમાં રોકાણ. તો મોટે ભાગે શબ્દ રોકાણ આપી જ દીધો હશે. લાંબા ગાળાની લોન અને ધિરાણમાં શું આવશે? તો કે મૂડી ધિરાણો. સંબંધિત પક્ષોને લોન અને ધિરાણ. આપણે કોઈને લોન આપી છે, આપણે કોઈને ધિરાણ આપ્યું છે 1 વર્ષ કરતાં વધુ સમય માટે. તારણવાળા, તારણ વગરના બધા ધિરાણો. પણ એવું ઊંડાણમાં અત્યારે આપણે ઉતરવાનું નથી. ટૂંકમાં માહિતી યાદ રાખવાની છે. અન્ય બિનચાલુ મિલકતો એ જ નામથી આપે છે, એટલે એમાં વધારે આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો 1 વર્ષ કરતાં ઓછા સમયના. ઘણીવાર કામચલાઉ શબ્દ આપશે. પહેલું છે ઇક્વિટી સાધનોમાં રોકાણ, પ્રેફરન્સ શેરમાં રોકાણ, પણ જે 1 વર્ષની અંદર પૂરા થતા હોય એવા જ યાદ રાખવાના અને સ્પષ્ટ સૂચના આપી દીધી હશે. સરકારી ટ્રસ્ટ જામીનગીરી 1 વર્ષ કરતાં ઓછા સમયની હોય. મ્યુચ્યુઅલ ફંડ, ભાગીદારી પેઢી, બધું પણ શરત 1 વર્ષ કરતાં ઓછું. માલ સામગ્રી. હા, એમાં કઈ કઈ માહિતી આવશે? કાચો માલ, તૈયાર માલ, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ, અર્ધ તૈયાર માલ, વેચાણ માટેનો માલ, છૂટા ભાગો. આ બધું આપણી માટે માલ સામગ્રીમાં આવશે. વેપારી લેણામાં આપણને ખ્યાલ છે દેવાદારો અને લેણી હુંડી. પછીનું આપણું હેડિંગ હતું રોકડ અને રોકડ સમકક્ષમાં. બેંક સિલક, હાથ પર સિલક એટલે રોકડ હાથ પર, એને રોકડ સિલક પણ આપણે બોલીએ છીએ. ચેક, ડ્રાફ્ટ. આપણને કોઈ ચેક આપી ગયું, ડ્રાફ્ટ આપી ગયું, બેંકમાં નથી ભર્યા, આપણી પાસે છે, તો એ પણ આપણે રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે.
ટૂંકા ગાળાની લોન ધિરાણ 1 વર્ષ કરતાં ઓછા સમય માટે આપણે કોઈને લોન આપી હોય તો એ કહી દીધું હશે કામચલાઉ ટૂંકા ગાળા માટે, આપણને ખ્યાલ આવી જશે. અન્ય ચાલુ મિલકતો, એમાં આપણે 2 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પહેલી લાઈન, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવકો. આવું નવું આપણે અગાઉ જોઈ ગયા હતા, પણ ત્યાં ઊંધા શબ્દો હતા. ત્યાં ચૂકવવાના બાકી ખર્ચા હતા, અહીંયા અગાઉથી ચૂકવેલ ખર્ચ. ત્યાં અગાઉથી મળેલ આવકો હતી, અહીંયા મળવાની બાકી આવકો. તો આટલી માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે, તો જ વ્યવસ્થિત આપણને પાકું સરવૈયું ઝડપથી યાદ રહેશે. કયા હેડિંગની નીચે પેટા ક્રમાંકમાં કઈ માહિતી લેવી, આ આપણી માટે મહત્વનું છે. હવે આપણે નફા નુકસાનના પત્રકના નમૂનાનો અભ્યાસ કરીએ. પાકું સરવૈયું આપણે જોઈ લીધું, નફા નુકસાનનું પત્રક સરળ છે. બીજું, ચેપ્ટર નંબર 3નું નફા નુકસાનનું પત્રક આવડી ગયું, તો ચેપ્ટર નંબર 4 1 થી 6 ઉદાહરણ નફા નુકસાનનું પત્રક જ તૈયાર કરવાનું છે. એટલે એક સાથે 2 ચેપ્ટરમાં કોપી જ છે, તમારે કામ લાગશે. સૌથી પહેલાં હેડિંગ, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. અગાઉ હેડિંગ શું હતું? તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. જે આપણે તફાવત જાણી ગયા છે કે પાકું સરવૈયું હોય તો ના રોજનું, નફા નુકસાન હોય તો ના રોજ પૂરા થતા વર્ષનું. અહીંયા પણ આપણે જ્યારે ખાના દોરશું ત્યારે યાદ રાખજો, વિગત, નોંધ નંબર, તારીખ ખાલી જગ્યાના રોજ રૂપિયા. પણ આપણે એક ખાનું ત્યારે વધારશું, વિગત, નોંધ નંબર અને 2 રૂપિયાના ખાના. ચાલો તો ક્રમશઃ જોતા જઈએ. સૌથી પહેલું આવશે કામગીરીમાંથી ઉપજ, એટલે આપણી આવકો. મોટે ભાગે એમાં વેચાણ આપેલું હશે, અહીંયા વેચાણ જ આવશે મોટે ભાગે. નંબર 2 અન્ય ઉપજ, કોઈ આપણે મિલકતો વેચીને નફો થયો હોય, ભંગાર વેચાણનો નફો, આવી બધી માહિતી અન્ય ઉપજમાં આવશે. બંનેનો આપણે સરવાળો કરવાનો છે, એને આપણે કુલ ઉપજ કહીશું. ત્યાં આપણે ટોટલ કરવાનો છે બીજા ખાનામાં. પછી એમાંથી બાદ કરવાના છે આપણે ક્રમશઃ ખર્ચાઓ, અને ખર્ચાઓ ક્રમમાં રહેવા ફરજિયાત છે. તો હવે પછીનો ક્રમ મહત્વનો છે. એમાં પહેલું આવશે ખરીદી, સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર ન આપ્યો હોય તો ઘણીવાર આપણે શું કરશું, શરૂના સ્ટોકમાંથી આખા સ્ટોક બાદ કરશું તો પણ આપણને સ્ટોકમાં ફેરફાર મળી જાય. ખરીદીની જગ્યાએ આપણને વેચેલ માલની પડતર પણ આપી દે છે. 2માંથી 1 આપેલું હશે. ખરીદી તો પડતર નહીં, વેચેલ માલની પડતર તો ખરીદી નહીં આપે. સ્ટોકમાં ફેરફાર પછીનું છે પ્રત્યક્ષ ખર્ચા, જે મોટે ભાગે હોતા નથી પણ ક્યારેક હોય તો યાદ રાખવાના છે. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારીને તમે પગાર આપ્યો, બોનસ આપ્યું તો એ કર્મચારી લાભના ખર્ચા કહેવાય. નાણાકીય પડતર, તમામ પ્રકારના ચૂકવેલ વ્યાજ, ડિબેન્ચરનું વ્યાજ, બેંક લોનનું વ્યાજ, મૂડી પર વ્યાજ કે જે કંપની ચૂકવે છે અન્ય કોઈને, એ તમામ પ્રકારના વ્યાજ નાણાકીય પડતરમાં આવશે. ઘસારો, સીધું ખ્યાલ આવશે, માંડી વાળેલ રકમો. અન્ય ખર્ચા જો કોઈ હોય તો અલગથી આપણને આપેલા હોય. આ તમામ ખર્ચાનો આપણે ટોટલ કરશું. હવે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરશું. કુલ ઉપજમાંથી, કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કર્યા તો આપણી માટે નફો. પણ કયો? આવકવેરા પહેલાંનો નફો. એમાંથી આપણે આવકવેરો બાદ કરશું. જે વધે એ આવકવેરા બાદનો નફો. તો આ થઈ ગયું આપણી માટે નફા નુકસાનનું પત્રક. માત્ર આટલી જ માહિતી યાદ રાખવાની છે. એમાં એક ઓછું, પ્રત્યક્ષ ખર્ચા મોટે ભાગે નથી હોતા, યાદ રાખવાના ક્રમશઃ. ન હોય ત્યારે તમે ન લખો તો ચાલે, પણ બાકીના બધા આવશે. ખરીદી, સ્ટોકમાં ફેરફાર, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો, અન્ય ખર્ચા. કુલ ઉપજમાં 2 જ આવશે, વેચાણ અને અન્ય ઉપજ. કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરીએ.
જે આપણી માટે વધ્યું. આવકવેરા, કરવેરા, રકમમાં જે શબ્દ આપ્યો હોય એ પ્રમાણે આવકવેરા પહેલાંનો નફો, એમાંથી માઇનસ આવકવેરો, વધે એ આપણી માટે થઈ જશે આવકવેરા બાદનો નફો. તો બંને નમૂના પાકા સરવૈયાનો અને નફા નુકસાનના પત્રકનો શક્ય હોય 2 વાર લખો, વ્યવસ્થિત તૈયાર કરો, રફમાં ક્રમશઃ બધા નંબર યાદ રાખી લખો. જો આટલું યાદ રહી ગયું તો દાખલો તમને 90% આવડી ગયો. કારણ કે હવે તમારે માત્ર અંદરની જ માહિતી યાદ રાખવાની છે, જેમાંથી મોટાભાગની માહિતીઓ આપણને આવડતી જશે. 2-4 જ આંતરિક મુદ્દા આપણે જોવા પડશે. તો બંને નમૂના વ્યવસ્થિત તૈયાર થવા જોઈએ. હવે આપણે ઉદાહરણ નંબર 1 તરફ જઈએ.